હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. ગરમા ગરમ રગડો અને થોડી કુરકુરી એવી ટિક્કી અને એની ઉપર ખાટી મીઠી ચટણી. જો આ રીતનું કોમ્બિનેશન મળી જાય તો ઓબ્વિયસલી મોઢામાં પાણી તો આવી જ જાય ને, સાચી વાત ને. તો આજે આપણે મુંબઈની ફેમસ રગડા પેટીસ બનાવીશું. એકદમ ટેસ્ટી અને એની જે ટિક્કી બનશે એ તો એકદમ કુરકુરી કરારી બનીને તૈયાર થઈ જશે. તો રગડા પેટીસની ટિક્કી બનાવવા માટે અહીંયા મેં 9 થી 10 બાફેલા બટેટાની છાલ કાઢીને લીધેલા છે. બટેટાને સારી રીતે મેશ કરી લઈશું. જરાય ગાંઠા કે મોટા ટુકડા ના રહે એ રીતે મેશ કરવાના છે. જો તમે એને ગ્રેટરની મદદથી પણ સારી રીતે ગ્રેટ કરી શકો છો અને બટેટા એકદમ ઠંડા થઈ જાય પછી જ મેશ કરવાના છે. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. અહીંયા મેં અડધી ચમચી એડ કરેલું છે અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. મુંબઈની ફેમસ રગડા પેટીની જે ટિક્કી હોય છે એ થોડી યલો કલરની હોય છે એટલે આપણે અહીંયા અડધી ચમચી હળદર એડ કરી દઈશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો. ગરમ મસાલાની જગ્યાએ તમે પાવભાજી મસાલો કે કિચન કિંગનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ગરમ મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અડધી ચમચીથી પણ થોડો એવો ઓછો અહીંયા કાળા મરીનો પાવડર એડ કરી દઈશું. 1 ચમચી જેટલો આમચૂર પાવડર. આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ ઉપયોગ કરી શકો છો. અને અહીંયા મેં અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લીધેલો છે, એને પણ એડ કરી દઈશું. અને 2 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દઈશું. ચોખાનો લોટ તમારી પાસે ના હોય તો તમે કોર્નફ્લોર લઈ શકો છો. એ પણ ના હોય તો ઘરમાં રહેલા બટેટાના જે પૌવા હોય છે એ ચોખાના પૌવાને પલાળીને પણ તમે કોરા કરીને એડ કરી શકો છો. તો આ રીતે સારી રીતે આપણે જેમ લોટ બાંધીએ ને એ રીતનું બાઇન્ડિંગ આવવું જોઈએ. જરાય લોટ ઢીલો ના હોવો જોઈએ, તો જ તમારી ટિક્કી એકદમ ક્રિસ્પી બનશે. જો લોટ થોડો ઢીલો લાગે તો 1 ચમચી ચોખાનો લોટ ફરી એડ કરી લેજો. રાઉન્ડ શેપ કરીને આ રીતે આપણે ટિક્કીનો શેપ કરી લેવાનો છે. તમે થોડી ફ્લેટ પણ કરી શકો છો, પણ હું અત્યારે આ રીતે બનાવી રહી છું. તો આ રીતની બધી ટિક્કીને આપણે તૈયાર કરી દેવાની છે. મુંબઈમાં જે પેટીસ મળે છે એ આ રીતની મળે છે. જરાય એની અંદર વધારે પડતું તેલનો ઉપયોગ નથી થતો. ફક્ત 1 ચમચી તેલની અંદર જ એને સેલો ફ્રાય કરવાની હોય છે. તો આ રીતે એક પેનની અંદર 1 ચમચી તેલને સારી રીતે ગરમ કરી લઈશું અને આ રીતે 1 બાય 1 જેટલી પેનમાં ટિક્કી આવે એટલી મૂકી દઈને એને આ રીતે સાઈડ ચેન્જ કરીને ફેરવીને એકદમ સરસ એવી ક્રિસ્પી કરી લઈશું. બંને સાઈડ ચેન્જ કરી લેવાની છે અને 4 થી 5 મિનિટ રહેવા દઈશું એટલે એકદમ સરસ રીતે કુરકુરી કરારી ટિક્કી તૈયાર થઈ જશે. જો તમે આ રીતે ના બનાવી હોય ને તો જરૂરથી એક વખત ટ્રાય કરજો. આ ટિક્કી ઠંડી થશે ને તો પણ એકદમ સરસ એવી ક્રિસ્પી જ રહેશે, એ મારી ગેરંટી છે. તો તમે જોઈ શકો છો બંને સાઈડ એકદમ સરસ એવી ક્રિસ્પી આપણી ટિક્કી તૈયાર છે. તો આ રીતની એકદમ સરસ એવી ટિક્કી કરી લેવાની છે. હવે એક પ્લેટની અંદર બધી ટિક્કીને આપણે એડ કરી દઈશું અને હવે અહીંયા આપણે એનો રગડો બનાવી લઈશું. તો મેં અહીંયા 1 કપ જેટલા રીતે પીળા વટાણાને સારી રીતે 5 થી 6 કલાક માટે પલાળી દેવાના છે. તમે એને ઓવરનાઇટ પણ પલાળી શકો છો. તો વટાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે. હવે વટાણાનું પાણી કાઢીને આપણે કુકરની અંદર એડ કરી લઈશું. વટાણાને 4 થી 5 કલાક પલાળશું ને તો એકદમ સરસ રીતે આ રીતે વટાણાનો દાણા છે એ ફૂલી જશે. અને અહીંયા 2 મોટા કાચા બટેટા લીધા છે, એની છાલ કાઢીને આ રીતે મોટા મોટા પીસીસમાં આપણે કટ કરી લઈશું. હવે અહીંયા અડધી ચમચીથી પણ થોડું એવું ઓછું મીઠું એડ કરી લઈશું અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી લઈશું અને વટાણા અને બટેટા સારી રીતે ડૂબી જાય એટલું આપણે પાણી એડ કરી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને 5 વિસલ કરી લઈશું. તો એકદમ સરસ રીતે વટાણા અને બટેટા સારી રીતે બફાઈ જશે. તમે આ રીતે કુકરમાં પણ કરી શકો છો, ખુલ્લી તપેલીની અંદર ઢાંકીને પણ વટાણા અને બટેટાને બોઇલ કરી શકો છો. તો કુકરમાં એકદમ સરસ રીતે અને ઝટપટ બની જતા હોય છે. તો આ રીતે વટાણા અને બટેટા 5 વિસલ પછી એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે વટાણાનો દાણો મેશ થાય છે. હવે બટેટા છે ને એને રફલી આ રીતે આપણે મેશ કરી લઈશું. તો કુકરમાં સાઈડમાં આ રીતે બટેટાનો ટુકડો લેતા જઈશું અને ચમચીની મદદથી મેશ કરતા જઈશું. વટાણાને વધારે પડતા મેશ નથી કરવાના. બસ આ રીતે બધા બટેટાને મેશ કરી લીધેલા છે ને મિક્સ કરી લઈશું. હવે જે ટિક્કી બનાવી લઈને એ જ પેનની અંદર આ બધા જ વટાણા અને બટેટાનો રગડો એડ કરી લઈશું. જરાય તેલનો ઉપયોગ નથી થતો આ રગડાની અંદર, એમનેમ જ બનાવાતો હોય છે. એટલે જરૂરથી તમે પણ આ રીતે ટ્રાય કરજો, એટલો સરસ બનશે. 2 થી 3 કપ જેટલું પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર કે પછી તમે તમારી તીખાશ પ્રમાણે એડ કરી શકો છો. 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી લઈશું, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને 1 મોટા લીંબુનો રસ એડ કરી લઈશું અને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનો છે. તો અહીંયા લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડર અડધી ચમચી એડ કરી શકો છો. બધી જ વસ્તુને મિક્સ કરીને રગડાને 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી આપણે સારી રીતે ઉકાળી લઈશું.
રગડાને વધારે પડતો આપણે ઘટ નથી કરવાનો, બસ એમાં 2 થી 3 બોઇલ આવી જાય એટલે ગેસની ફ્લેમ તરત બંધ કરી દેવાની છે, કેમ કે થોડો પતલો રગડો રાખવાનો છે. જ્યારે તમે ટિક્કી સર્વ કરશો ત્યારે રગડો એકદમ ઘટ થઈ જશે, એટલે રગડો વધારે પડતો આપણે ઘટ નથી કરવાનો. હવે ગેસની ફ્લેમ બંધ કરીને લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું અને રગડાને મિક્સ કરી લઈશું. એકદમ સરળ રીતે બનતો, એક પણ ટીપા તેલ વગર બનતો આ રગડો એટલો સરસ ટેસ્ટી અને ચટાકાદાર બનશે. આની અંદર મસાલો કરવાની જ ખૂબી છે. એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો. આપણો ગરમા ગરમ રગડો તૈયાર છે. તો હવે તમે પણ શેની રાહ જોવો છો? જરૂરથી અત્યારે મારી આ રેસીપી સાથે કુરકુરી ટિક્કી અને આ રીતનો ગરમા ગરમ ટેસ્ટી રગડો બનાવીને ટ્રાય કરજો. એટલો સરસ બનશે. હવે આપણે સર્વિંગ પ્લેટની અંદર 2 થી 3 ચમચા જેટલો ગરમા ગરમ રગડો એડ કરી દઈશું. બનાવેલી 3 ટિક્કી એડ કરી લઈશું. ટિક્કી તમે જોઈ શકો છો, ઠંડી થયા પછી પણ ટિક્કી એકદમ સરસ એવી ક્રિસ્પી પણ છે. અને ઉપરથી રગડો, ખાટી મીઠી ચટણી, ગ્રીન ચટણી અને થોડી એવી સ્પાઇસી લસણની ચટણી એડ કરી લઈશું. અને ઉપરથી ડુંગળી અને લીલા સમારેલા ધાણા, સેવ, ચાટ મસાલો, લાલ મરચું પાવડર અને થોડું એવું ઉપરથી શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું, જેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો તમે પણ જરૂરથી આ ગરમા ગરમ રગડો અને એકદમ ક્રિસ્પી કરારી કુરકુરી ટિક્કી અને ચટણી ટ્રાય કરજો. એટલી સરસ અને ટેસ્ટી બનશે. તો મારી રેસીપી આજની તમને કેવી લાગી એ પણ મને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.